આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદી દેવસુરી મહારાજ સાહેબ. ધીરે ધીરે આપણે એમના પ્રતિભા સંપન્ન અસ્તિત્વનો એક એવો આસ્વાદ માણીએ છીએ કે જેના આધારે આપણને ચોક્કસપણે એવું લાગે કે આ મહાપુરુષને ન જાણ્યા હોય ત્યાં સુધી કેટલીક અધુરાશ તો આપણી જાણકારીમાં ગણાય છે. એક સિદ્ધરાજ જયસિંહ જેવો રાજા, શૈવધર્મી રાજા છે, પણ તેમ છતાં જૈન ધર્મ પ્રત્યે કેટલો બધો અહોભાવ ઊભો કરી શક્યો. એક આચાર્ય ભગવંત પ્રત્યે આટલો મોટો નિર્ણય લેવા જેટલો સદભાવ ઊભો કરી શક્યો. એના મૂળમાં પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબની ફક્ત વિદ્વત્તા નહીં, એમની નિસ્પૃહતા, એમની ચારિત્ર સંપન્નતા, એમની વૈચારિક ઉદારતા, આવા અનેક ગુણો હશે. આપણને એવું લાગે ઘણીવાર કે બહુ આચાર સંપન્ન હશે તો આવું થતું હશે, પણ ના, બીજા ગુણોની સાથેની આચાર સંપન્નતા એ જ ઘણીવાર કામમાં લાગે. આપણા સામાન્ય ઘરના અનુભવો જોઈએ છે ને અત્યારના વર્તમાન પરિપ્રેક્ષમાં, તો આપણને ખરેખર એવું લાગશે કે બહુ જ આચારના આગ્રહવાળા વ્યક્તિઓ એમના ઘરની અંદરમાં એમને જેનો આગ્રહ છે ને તે ધર્મો માટેનો ઉપેક્ષા ભાવ એ બહુ સહજપણે આવી જાય છે. ચોક્કસપણે એવું માનવું પડે કે બીજા લોકોની પણ એ કેટલીક નબળી દ્રષ્ટિ છે, પણ તેમ છતાં આગ્રહ સાથેનો સંપન્નતાનો ભાવ એ બીજા માટે ક્યારેક ઉપેક્ષાનું કારણ પણ બની શકે. વૈચારિક ઉદારતા એ બહુ મહત્વની છે, જે પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબમાં ઠાંસીને ભરેલી હશે કે આવો મોટો રાજા પણ, જે પાટણનો અને ગુજરાતનો નાથ કહેવાય, એ પણ એમનો આટલો મલાજો જાળવતો હશે. આ એક ઘટના કે જેમાં સિદ્ધરાજ જયસિંહે વિચાર્યું કે મારા યુદ્ધ કરવાના કારણે આમની આરાધનામાં વિક્ષેપ પડશે, એમના ગોચરી વગેરે ધર્મમાં વિક્ષેપ પડશે, એમના જ્ઞાનના સ્વાધ્યાય વગેરેમાં વિક્ષેપ પડશે, તો એ મને ન પાખે, એ ચાલે નહીં મને. એટલે એમણે પોતાના સૈન્યને ફરી પાછું પોતાના નગરમાં લઈ આવે. હજી એક આવો પ્રસંગ પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબના જીવનનો. વિક્રમ સંવત 1175. અત્યાર સુધીની જેટલી ઘટનાઓ થઈ કે હજી બીજી પણ જે ઘટનાઓ થશે, આ બધી ઘટનાઓ દ્વારા આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ કે એ કેટલા મહાન હતા. પ્રસંગો તો થયા જ છે, પણ તો પણ એના દ્વારા એમની મહાનતાને આપણે આપણા સૂરમાં રેલાવીએ છીએ કે જુઓ આવું થયું તો સાહેબ કેટલા મહાન હતા. પણ આ એક પ્રસંગ એવો થયો કે જે પ્રસંગની અંદરમાં એ તત્વ દ્વારા સ્ટેમ્પ લાગે છે કે જે તત્વ માટે આપણા મનમાં ઊંઘમાંય ક્યારે વિકલ્પ ન થઈ શકે. કોઈ એક વ્યક્તિને એક નાનો બાળક એમ કહી દે કે ભાઈ તું તો જબરદસ્ત છે, બહુ મહાન છે, અને કોઈ એક ખરેખર મહાન વ્યક્તિ એમ કહી દે કે તું મહાન છે. બેના બોલવામાં કેટલો બધો ફરક પડે. એ વ્યક્તિની છાપ, એ વ્યક્તિ માટે હવે આપણો વિચાર, અપ્રોચ કેવો બદલાઈ જાય. દેવસુરી મહારાજ સાહેબના જીવનના આ પ્રસંગ દ્વારા આપણને ખરેખર એવું લાગશે કે આવું તો ઇતિહાસમાં જવલ્લે જોવા મળ્યું છે. એટલે ખરેખર એમની એક્સક્લુઝિવનેસ એ બહુ જ વિશિષ્ટ છે. 1175 વિક્રમ સંવત, ધોળકાનગર ઉદય નામનો શ્રાવક ઉદાવસતી નામનું ભવ્ય જિનાલય એણે બનાવ્યો. સ્વદ્રવ્યથી બનાવેલું. મૂળ નાયક રૂપે એમણે સિમંદર સ્વામી ભગવાનની પ્રતિમા ભરાવી. બધું તૈયાર થઈ ગયું. હવે ઉદય શ્રાવકના મનમાં વિચાર આવ્યો કે મારે આ જિનાલયની પ્રતિષ્ઠા કોની પાસે કરાવી. તમે શ્રાવકની ગરિમા બી જોજો. ઉદય શ્રાવકને આ વિચાર આવ્યો. એણે શું કર્યું? અવેલેબલ મહાત્માઓ શોધ્યા, આજુબાજુ કોણ છે એ શોધ્યું. મારા ગુરુ તરીકે જે પ્રસ્થાપિત થયા છે એમને ગમે તે કરીને જ્યાં હોય ત્યાંથી એમને બોલાવીને એમની પાસે જ કરાવવું, એવું વિચાર્યું. આ મહાત્મા બહુ પોપ્યુલર છે, આ મહાત્મા ઓલરેડી ઘણી પ્રતિષ્ઠા કરી છે, એમના પ્રતિષ્ઠા કરેલા સ્થાનો બહુ જ પ્રભાવશાળી થયા છે, તો ચાલો એમની પાસે હું કરાવડાવી લઉં. નન ઓફ ધ અબો, એક પણ વિચાર નહીં. એણે શું કર્યું? તો એણે સ્ટ્રેટ હવે
એ કામ કર્યું કે જે કામ આપણને ક્યારેય જીવનમાં સૂઝી પણ ન શકે. એણે અઠ્ઠમનું પચકાણ લીધું અને અઠ્ઠમનું પચકાણ લઈ અને સિમંદર સ્વામી ભગવાનના જાપમાં લાગી પડ્યા. કેમ ભાઈ, અઠ્ઠમ કરવાથી શું થશે, જાપ કરવાથી શું થશે? તો એણે સંકલ્પ મૂક્યો હતો કે મારે કોની પાસે પ્રતિષ્ઠા કરાવડાવી એનો નિર્ણય જેમની પ્રતિષ્ઠા થવાની છે એમણે કરવો પડશે. ફરીથી, જેમની પ્રતિષ્ઠા થવાની છે એમણે મને કહેવું પડશે કે મારે કોના હાથેથી એમની પ્રતિષ્ઠા કરાવવી છે. કેવો અશક્ય લાગતો ભાવ અને કેવો અહોભાવ જન્માવતો ભાવ. એટલે આપણે કલ્પનામાં પણ આવું નહીં વિચારીએ કે ભાઈ સિમંદર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે, સિમંદર સ્વામી ભગવાન જીવંત છે, તો ચાલો હું એમને પૂછી જોઉં કે પ્રભુ તમારી પ્રતિષ્ઠા કરવાની છે તો કોની પાસે કરાવું? આપ તો આવી શકવાના નથી, આપને ત્યાંથી કોઈ આવી શકવાનું નથી મહાવિદેયથી. તો ભરતમાં એવું કોણ છે કે જેમની પાસે આપને લાગે છે કે હું યોગ્ય રીતે કરાવડાવું? આ વિચાર કોને આવે? એટલે આપણને તો ક્યારેય ન આવે, કોને આવે પછીનો પ્રશ્ન છે. પણ એ કેવી અદ્ભુત આ લોકોની શ્રદ્ધા સંપન્નતા હશે એ સમયના શ્રાવકોની પણ, કે આમ પલાઠી લગાડીને બેસી ગયા અને અઠ્ઠમ આમ ડાયરેક્ટ જવાબ કે શાસન દેવી આવવું જ પડશે એવો એમને વિશ્વાસ હશે. પોતાનું પોત કેટલું બધું પ્રભાવશાળી હશે, પોતાના જાપ કેટલા પ્રભાવશાળી હશે, પોતાનું તપ કેટલું પ્રભાવશાળી હશે. ત્રીજા દિવસની રાત્રિ થઈ અને શાસન દેવીએ એમની પાસે હાજર થવું પડ્યું અને પ્રત્યક્ષપણે આવીને પૂછે છે કે બોલો મને કેમ યાદ કરી? ટેકનિકલી કોને યાદ કર્યા હતા? સિમંદર સ્વામી ભગવાનને. અને આવ્યું કોણ? તો કે એમના શાસન દેવી. કેમ આવું? અને પાછું આવીને પૂછે છે શું? તો કે મને કેમ યાદ કરી? હવે આપણા જેવો માણસ હોય તો એક તો ત્રીજા દિવસનો ઉપવાસ હોય તો શું કે ભાઈ તમને યાદ નથી કર્યા, કામ આ છે. પણ આ શ્રાવકોનું ઔચિત્ય, આ શ્રાવકોનો જ્ઞાન પ્રત્યેનો અને ધર્મ પ્રત્યેનો અપ્રોચ, આ બધા છે ને આપણી જેમ સાવ ન ભણવાના આગ્રહવાળા નહોતા. આ બધા જેમ શ્રદ્ધા સંપન્ન હતા ને એના મૂળ કારણમાં એક એ બી હતું કે એ લોકો જ્ઞાન સંપન્ન પણ હતા. એમને ખબર હતી કે ક્યારે શું કરવું. દરેક વસ્તુઓમાં એમને આમ ચોડી ચપણું કરવું નહોતું ગમતું. પોતે ભણેલા છે એટલે પોતાનું પ્રગટ થયેલું જ્ઞાન પોતાની પાસે નિર્ણય લેવડાવે. અને જ્યારે દેવી એમ કહે છે કે ભાઈ બોલો મને કેમ યાદ કરી, અને ત્યારે આ ઉદય શ્રાવક ત્રીજા ઉપવાસની રાત્રિના સમયે પ્રત્યક્ષપણે હાજર થયા છે, પાછા સ્વપ્નમાં નથી આવ્યા. એમની સાથે વાત કરીને એમને કહે છે કે ભાઈ મને આ પ્રશ્ન થયો છે કે મારે આ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી છે તો કોની પાસે કરાવી એનો નિર્ણય ભગવાને લેવો પડશે. અને શાસન દેવીએ કીધું કે ભાઈ જો આ બાબતમાં હું તો કંઈ ન કહી શકું, સિમંદર સ્વામી ભગવાનને પૂછવા માટે મહાવિદ્ય જાઓ અને ત્યાંથી પૂછીને તમને કહું એમ થાય તો જ થઈ શકે. એટલે આમને કીધું કે ભલે આપ કરી લો, પણ દેવી ના પાડે છે કે એ એમને એમ નહીં થાય. મારી રેન્જ ત્યાં સુધી જવાની નથી, હું ફક્ત મારી શક્તિના આધારે ત્યાં જઈ શકીશ એવું નથી. કારણ કે આ ફક્ત શક્તિનો વિષય નથી. સ્વયં જીવંત પરમાત્મા પાસે જવું એ કોઈ સરળ ઘટના નથી કે આ ગયા ને આવી ગયા. ના, એક દેવને પણ જવું છે તો એની માટે એની પાસે કેટલીક આંતરિક શક્તિઓ, સૂક્ષ્મની તાકાત જોઈશે. સૂક્ષ્મની તાકાત વિનાનો જીવ જીવંત ભગવાન પાસે ન જઈ શકે. આપણે અત્યારે પ્રતિમા સ્વરૂપે ભગવાન છે તો ગમે તે માણસ આવીને કરી શકશે, પણ જીવંત ભગવાન આગળ જવા માટે પણ જેમ પુણ્ય જોઈએ એમ વિશિષ્ટ શક્તિઓ પણ જોઈએ. એકલા પુણ્યથી નથી થતું કામ. એટલે શાસન દેવી એમને કહ્યું કે જુઓ, કોઈક તમારે જે ધ્યાનમાં અત્યાર સુધી તમે બેઠા હતા કે જેના કારણે મારે આવવું પડ્યું ખેંચાઈને, એ જ ધ્યાનને તમારે હજી લેવું પડશે, ખેંચવું પડશે. હું જ્યાં સુધી ત્યાં પહોંચીને ન આવો ત્યાં સુધી જો આ તમારા ધ્યાનની શક્તિનો સપોર્ટ મને નહીં હોય તો મારાથી કામ નહીં થઈ શકે. અને શાસન દેવી ને હામી ભરે છે ઉદય શ્રાવક, અને એ જ ધ્યાનમાં ફરીથી એ જ જાપની અંદરમાં પોતે લયલીન બને છે. એની જ ઉર્જા, એના જ બળને શાસન દેવી એ સહાયતા પામે છે એનાથી,
અને જાય છે સિમંદર સ્વામી ભગવાન પાસે, અને સિમંદર સ્વામી ભગવાન પાસે જઈ અને પૂછે છે. અને એ સમયે સિમંદર સ્વામી ભગવાન પોતાના સ્વમુખે એમને જે જવાબ આપે છે એ જવાબ છે કે વર્તમાન કાળમાં ભરત ક્ષેત્રમાં યુગ પ્રધાન તુલ્ય વાદી દેવસુરી મહારાજ સાહેબ જે વિચરી રહ્યા છે, એમના કર કમલ દ્વારા એમણે ઉદય શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી. આ કોના મુખેથી શબ્દો નીકળ્યા? સિમંદર સ્વામી ભગવાન. એટલે આમ આપણે શું વિચારી શકીએ? હવે આ વાદીદેવ સુરી મહારાજ સાહેબ માટેનો આપણો અહોભાવ શું હોય? કોણે સ્ટેમ્પ લગાડ્યો? અચ્છા, શબ્દ શું આપ્યો પરમાત્માએ? યુગ પ્રધાન તુલ્ય જેમનું પુણ્ય છે, યુગ પ્રધાન તુલ્ય જેમનો આત્મા છે, જેમનું અસ્તિત્વ છે, એ વાદીદેવ સુરી મહારાજ. આ યુગ પ્રધાન તુલ્ય શબ્દ ભગવાનના મુખેથી નીકળ્યો હોય અને એની ગરિમા કેવી હોય? આપણે સ્ટેમ્પ લગાડવાની અંદરમાં કોણે લગાડી છે એની મહત્તા જ્યારે સમજશું ને, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઓથેન્ટિક અને ઓથોરાઇઝ્ડ પર્સન એના દ્વારા જ્યારે કંઈક સહી સિક્કાઓ થાય છે ને, ત્યારે એની કિંમતો એ કંઈક ઘણી વધી જાય છે. વાદીદેવ સુરી મહારાજ સાહેબ કેવું અસ્તિત્વ હશે કે સ્વયં શાસન દેવીને ભગવાન, જીવંત ભગવાન, કેવળ જ્ઞાન પામેલા ભગવાન એમ કહે કે એમની પાસેથી પ્રતિષ્ઠા કરાવડાવો. કેટલા આવા દ્રષ્ટાંતો ઇતિહાસમાં આપણને સાંભળવા મળ્યા હશે. બહુ જ સહજપણે આપણને કહેવાનું મન થાય કે આવા આત્માઓને ન જાણ્યા અત્યાર સુધી આપણે, એ આપણા પુરુષાર્થની બહુ મોટી ખામી છે. એ આપણા ભાગ્યની ખામી નથી, આપણા પુરુષાર્થની ખામી છે. દરેક વખતે નસીબનો દોષ આપવો એ પણ બહુ મોટો પ્રમાદ છે. કારણ કે મૂળમાં એકલા નસીબથી જીવનમાં કંઈ થતું નથી. પુરુષાર્થ વિના તો નસીબે કામ નથી કરતું. આપણે પુરુષાર્થ જ નથી કરતા આવા મહાપુરુષોના જીવન વાંચવાના. આપણે પુસ્તકો જ હાથમાં નથી લેતા. આપણે શું કરશું? આપણે મોબાઈલ હાથમાં લઈએ, આપણે ફાલતુ પોસ્ટ વિચારીએ, પણ આપણે શોધતા નથી કે હજી આવા બધા ચરિત્રો ક્યાં વાંચવા મળશે. ચાલો ને આપણે વાંચન વધારીએ. ધર્મકથાને રોજ શ્રવણ કરનારો વર્ગ ઘણો બધો હશે, પણ આ વર્ગની પછી અપગ્રેડેશન શું? ધર્મકથા ગમી એટલે સાંભળી, પણ પછી અપગ્રેડેશન એ થવું જોઈએ, ઇમ્પ્રુવમેન્ટ એ આવવું જોઈએ કે હવે બાકીના સમયમાં પણ આવી ધર્મકથાઓ જ્યાંથી મળે છે વાંચનમાં, શ્રવણમાં, એની જિજ્ઞાસા વધુ પ્રગટવી જોઈએ. એમાંથી લેવાનું તત્વ એ આપણા સત્વ સુધી પહોંચે એ રીતની વિચારણામાં જવું જોઈએ. અને આ નહીં કરીએ ત્યાં સુધી સાધન એ આપણને ક્યારેય સાધ્ય સુધી નહીં પહોંચાડી શકે. સાધનનો ઉપયોગ સાધન તરીકે હોય, મૂળ લક્ષ્ય તો સાધ્યને પામવાનું છે. અને સાધ્ય શું છે? તો તત્વની વિચારણા છે. તો તત્વની વિચારણા માટેના જેટલા આલંબનો મળી શકે એટલા વધુને વધુ પ્રાપ્ત કરવાનો ભાવ પ્રગટે એ આવશ્યક છે. સિમંદર સ્વામી ભગવાને સંવત 1175 જે કીધું, અને એના પછી એ ધોળકા નગર આજનું, અને એમાં અત્યંત ઉલ્લાસ સાથે મહોત્સવપૂર્વક પૂજ્ય દેવસુરી મહારાજના હાથેથી પ્રતિષ્ઠા થઈ. એ સાક્ષાત પરમાત્માના મુખેથી જેમની સ્તવના નીકળી, જેમની પ્રશંસા નીકળી છે, એવા પૂજ્ય દેવસુરી મહારાજ, વાદી દેવસુરી મહારાજ, એમના ચરિત્રને આપણે સાંભળીએ છીએ. આમ એક પછી એક પ્રસંગો આપણને સતત એવું કહે છે કે આ મહાપુરુષ એ ખરેખર કંઈક અલગ માટીના જન્મ ઘડાયેલા હતા. એકવાર દેવસુરી મહારાજ સાહેબ ગુજરાત છોડીને ફરીથી નાગોર તરફ જઈ રહ્યા હતા. આપણી જે ઘટના થઈ એ નહીં, એના પછીની વાત છે. વચ્ચે આબુનો પર્વત આવ્યો. આબુના પર્વત ઉપર સાધુ સમુદાય સાથે ચડી અને ઋષભદેવ ભગવાન એમના ચૈત્યને નમસ્કાર કરી અને ત્યાંથી વિદાય લેતા હતા નાગોર તરફ. અને હજી તો એ દિવસે વિદાય થાય, પરમાત્માની સ્તવના બવના બધું થયું, બહુ સરસ થયું. અને વિદાય લે એ પૂર્વે જ અંબિકા દેવી સ્વયં હાજર થયા. તમે જુઓ, આગળના પ્રસંગમાં તો શાસન દેવી માટે 3 દિવસનો જાપ કર્યો હતો, અઠ્ઠમ કર્યો હતો શ્રાવકે. અહીંયા તો
આ ગુરુ ભગવંતે પોતે કંઈ કરતાં કંઈ કર્યું નથી. યાદ પણ નથી કર્યા, બોલાવ્યા પણ નથી, કોઈ જપ સાધના કંઈ જ કર્યું નથી. અને તેમ છતાં શાસન દેવી સ્વયં સામે ચડીને હાજર થાય છે. કેમ? તો કે અંબિકા દેવી હાજર થઈ અને વંદન કરી છે અને વિનંતી કરે છે કે સાહેબ, આપ ગુજરાત બાજુ પાછા પધારો. આપ હવે નાગોર તરફ વિહાર ન કરતા. કેમ? કારણ કે તમારા ગુરુદેવનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે. હવે એમનું ફક્ત 8 જ મહિનાનું આયુષ્ય બાકી છે અને એમની નિર્યામણા એ આપ જે કરાવી શકશો એ બીજું કોઈ નહીં કરાવી શકે. એટલે આપના ગુરુદેવને સમાધિ મરણની પ્રાપ્તિ થાય એ માટે સાહેબ આપ પાટણ પધારો. દ્રષ્ટાંત પૂરું થયું. હવે કહો કે આપણને આમ આવું બધું સાંભળતા શું લાગે? કોણ કોનું ધ્યાન રાખે છે અને કેવું ધ્યાન રાખે છે? એટલે એ કેવા બધા યુગ પુરુષો હશે? વાદીદેવ સુરી મહારાજ સાહેબ, મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, આ કેવા આત્માઓ હશે કે જેમની સમાધિનું ધ્યાન રાખવા માટે અંબિકા દેવી સ્વયં લાલાયિત હોય. અને એ કેટલા વોચફુલ હશે કે ભાઈ હવે જો આ નાગોર વયા જશે તો 8 મહિનામાં પાછા નહીં આવે ને, આમનું તો આયુષ્ય 8 જ મહિનાનું છે. તો એ કેટલા વોચફુલ હશે. તમે જુઓ, પરમાત્માના કલ્યાણકો થાય છે ને ત્યારે પણ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. કેમ? કારણ કે એનો ઉપયોગ નહોતો. એમનો ઉપયોગ થવો જ જોઈતો હતો, જે નહોતો એટલે પ્રકૃતિ એમના ઉપયોગને તરફ વાળવા માટે સિંહાસન ચલાયમાન કરી અને એક સંકેત આપે છે કે ભાઈ તું જરા જો, આ તારું કર્તવ્ય પૂરું કર પહેલા. પણ અહીંયા કોઈ પણ પ્રકારે એ દેવીને કોઈ ઉપયોગમાં લાવવા માટે નથી કહેતું. એ દેવી સતત ઉપયોગમય હશે તો જ આ ઘટના બની શકે. અંબિકા દેવી સતત કોઈનું ધ્યાન રાખતા હોય તો જ એમને એ ખ્યાલમાં આવે કે જુઓ હવે આ નાગોર જાય છે, જુઓ હવે આમનું આયુષ્ય 8 જ મહિનાનું બાકી છે. તો એના આધાર પર આપણે સમજી શકીએ છીએ કે આ બધા લોકો માટે દેવદેવીઓ એ કેટલા પ્રત્યક્ષ અને કેટલા ભક્તિવંત હશે. આજે તો આપણે કલ્પના ન કરી શકીએ કે કોઈને એક દેવ આવીને સામે ચડીને આરાધના કર્યા છતાંય ફળ્યા હોય. અને આ બધાને કોઈ આરાધના વગર સાક્ષાત એ લોકોની સાથે લાઇવલીનેસ સાથે જીવતા હતા. આ લોકોની નિષ્ઠા શું હશે શાસન પ્રત્યેની? આ લોકોની પ્રામાણિકતા, વફાદારી કેવી ગજબની હશે કે શાસન દેવીઓને એમનું રખોપું કરવા, એમનું ધ્યાન રાખવા માટે સતત મન થાય. અંબિકા દેવીએ પ્રત્યક્ષ હાજર થઈ અને પૂજ્ય દેવશ્રી મહારાજને જણાવ્યું કે આપના ગુરુદેવને હવે આપની જરૂર છે. અને સંકેત પામ્યા, સ્વીકાર કર્યો અને દેવશ્રી મહારાજ સાહેબ આબુ સુધી જે પહોંચી ગયા હતા ત્યાંથી ફરી પાછા વિહાર કરી અને પરત પાટણ પધાર્યા. આ બધી ઘટનાઓ આપણને ખરેખર એવું સમજાવે છે કે ખરેખર બહારના જગતની અંદરમાં જેટલું આપણે ગુમરાયા કરીએ છીએ અને ડંકો વગાડવા પ્રયત્ન કરીએ છીએ એનો ક્યારેય એટલો અર્થ નહીં સરે જેટલો અર્થ અંદરના જગતમાં ડંકો વગાડવાનો આપણે પ્રયત્ન કરશું પછી થશે. આ બધા લોકોએ કંઈ બહુ મોટા મહોત્સવો કર્યા હશે એટલે દેવીઓ હાજર થયા હશે એવું નથી. આ બધા લોકોની અંદરની સાધના એટલી પ્રબળ હશે, આ બધા લોકોનું જીવદળ એટલું પવિત્ર હશે, આ બધા લોકો અંદરથી નિર્મળ રહેવા માટે પુરુષાર્થવાદી હશે. અને આ નિર્મળતા, આ પવિત્રતા, આ પ્રામાણિકતા, આ બધા ગુણો છેક દેવલોક સુધી બેઠેલા દેવોને, દેવીઓને પણ આકર્ષતા હશે. દેવદેવીઓ આપણા પ્રસંગોથી કેમ આકર્ષાશે? આપણા ભપકાઓથી કેમ આકર્ષાય? એમને ત્યાં શું નથી? ત્યાંના કોઈ એક સામાન્ય દેવની પગની મોજડીનું એક રત્ન એ અહીંયા આખી સૃષ્ટિને વેચી નાખો તો પણ એની કિંમત ન થાય. હવે એવા વ્યક્તિની આપણા ભપકાઓથી શું આકર્ષણ થાય? એમને ત્યાં જે નથી એનું આકર્ષણ એમને વધારે છે. અને જે નથી એ જ છે ચારિત્ર સંપન્નતા, વૈચારિક સંપન્નતા, શાસનની નિષ્ઠા. એમને જે ગમે છે શાસન, એ જેને બહુ જ ગમે છે, એ જેને બહુ જ સરસ રીતે સમજાયું છે, એની જે આરાધના નિતાંતપણે કરે છે એ વ્યક્તિ તરફ એ આકર્ષાશે. તો ખરેખર પુરુષાર્થ કરવો છે શાસનમાં કંઈક પરિવર્તન કરવાનો તો પલાઠી લગાડીને બેસવા જેવું છે.
પોતાની જાતમાં કેટલાક ગુણો કેળવવા જેવા છે. આપણા ગુણો કેળવાશે, શાસન દેવોને આવવું પડશે. આવા દેકારા બોલાવવાથી, વારંવાર મેસેજો ફેરવવાથી અને કંઈક ને કંઈક ઊભું કરવાથી નથી થતું. આ બહુ જ બાકાયદા એક આખી પદ્ધતિ છે કે જેની માટે પલાઠી વાળીને અંદર જ ઉતરવું પડશે. સૂક્ષ્મના બળ વિના મોટા કામો ક્યારેય થઈ શકતા નથી. અને એનું પ્રમાણ આવા વાદીદેવ સુરી મહારાજ સાહેબ જેવા આચાર્ય ભગવંતોનું જીવન છે કે જે લોકોનું સહજ સૂક્ષ્મનું બળ એટલું બધું હતું કે કોઈ વિશેષ પ્રયત્ન વગર પણ આ બધાના જીવનનું નિયમન, આ લોકોના જીવનનું એક પ્રકારનું સંચાલન દેવો કરતા. દેવો સાક્ષાત હાજર રહેતા. એમણે કહેવું નહોતું પડતું કે જરા ધ્યાન રાખજો ને કંઈ હોય તો કહેજો. નહીં, દેવ દેવીઓ સામેથી આવીને એમને કહેતા, સાહેબ હવે આવું કરજો ને. આપણે મિસ કરીએ છીએ આવા યુગ પુરુષો, આવા મહાપુરુષોને. અને જે વસ્તુને મિસ કરતા હોઈએ એની માટેનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે કે આપણે એમના જેવા બનવાનો પ્રયત્ન શરૂ કરી દઈએ તો એ જે મિસિંગ ફિલિંગ છે ને એની સાર્થકતા છે. આપણે કદાચ એમના જેવા વિદ્વાન ન બની શકીએ, આપણે એમના જેવા પવિત્ર બની શકીએ, આપણે એમના જેવી પ્રામાણિકતા કેળવી શકીએ, આપણે એમની જેમ શાસનને સમજવાનો નિષ્ઠાવંત પ્રયત્ન કરી શકીએ. અને કરશું તો ક્યારેક સાર્થક થશું. આવા નિષ્ઠાવંત પુરુષની વાતો અને એમના જીવનમાં બનેલા એ દ્રષ્ટાંતો. સાહેબ પાટણ પાછા ફર્યા પછી શું થયું, શું ખરેખર દેવીએ જે કીધું એ પ્રમાણે થયું અને કેવી રીતે થયું તો, અને બીજા પ્રસંગો દેવસુરી મહારાજના, એની માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિ શાસન.